अहमदाबाद पुलिस ने शाहीबाग स्टेडियम में मनाया 77वां गणतंत्र दिवस। अहमदाबाद भारत के 77वें गणतंत्र दिवस के अवसर पर अहमदाबाद शहर पुलिस द्वारा शाहीबाग पुलिस स्टेडियम में गरिमामय समारोह का आयोजन किया गया। कार्यक्रम की शुरुआत पुलिस आयुक्त जी एस मलिक द्वारा ध्वजारोहण के साथ हुई। इसके बाद राष्ट्रगान हुआ और परेड की सलामी ली गई। परेड का संचालन एसीपी वानी दुधात के नेतृत्व में किया गया। परेड में सशस्त्र पुलिस बल, ट्रैफिक ब्रिगेड, महिला पुलिसकर्मी एवं डॉग स्क्वाड शामिल रहे। महिला ट्रैफिक प्लाटून विशेष आकर्षण रही। इस अवसर पर उत्कृष्ट सेवा देने वाले पुलिस अधिकारियों व कर्मचारियों को सम्मानित किया गया। समारोह में वरिष्ठ अधिकारी, पुलिसकर्मी एवं उनके परिवारजन उपस्थित रहे। પોલીસ વિભાગ દ્વારા શાહીબાગ મુખ્ય મથક ખાતે થઈ રહી છે ત્યારે આપ સર્વને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા। માનનીય મહેરબાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી આપ શ્રી મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટેક ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ સુંદર કાર્યવાહી કરેલ છે તે બદલ આપશ્રીને સાહેબશ્રીના વરદ હસ્તે પુરસ્કૃત કરવા। સંખ્યાબંધ ગુનાઓ શોધવાની કરેલી મહત્વની કામગીરી કરવા બદલ પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ રિપબ્લિક ડે 2026 એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। કંટ્રોલ રૂમ મંચથી પસાર થઈ સાહેબશ્રીનું અભિવાદન ઝીલશે। ખોટા લેઝર સ્ટેટમેન્ટ રજૂ કરીને 6,72,63,042 રૂપિયાની મતાનો વિશ્વાસઘાતનો પર્દાફાશ કરીને આપણે સુંદર કામગીરી કરી છે તે બદલ આપને પણ સાહેબશ્રીના વરદ હસ્તે એન અસારી રાણી પ્લાટૂન નંબર 5 પીએસઆઈ શ્રી વીવી ચૌહાણ ગાયકવાડ હવેલી પીએસઆઈ શ્રી એલડી રાઠોડ મુખ્ય મથક પ્લાટૂન નંબર 6 કમ્પ્લીટ આવશે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી મોનિટરિંગની કામગીરી, ટેકનોલોજીને લગતા તમામ પ્રોજેક્ટની સફળ અમલવારી તેમજ કંટ્રોલ રૂમને સંબંધિત તમામ ટેકનિકલ કામગીરી કુશળતાપૂર્વક અને અસરકારક કરવા બદલ મહેરબાન સાહેબશ્રીના વરદ હસ્તે પ્રશંસાપત્ર આપી સ્ટેશન સાબરમતી પોસ્ટે વિસ્તારમાં એક મહિલા બેન જીવ આત્મહત્યા કરવા માટે નીકળેલ અને બહેનશ્રી પેટ્રોલિંગમાં હોય અને બહેનને જોઈ જતા તેમને પાસે બેસી તેમને કાઉન્સિલિંગ કરી અને ઘર કંકાસનું કારણ હોય જે સમજાવી એમના પતિને બોલાવી અને ઘરે પરત મોકલી આપે છે તે સુંદર કામગીરી આપે કરેલ છે તે બદલ આપશ્રીને સાહેબશ્રીના વરદ હસ્તે। મહિલા પ્લાટૂન જોરદાર તાળીઓથી આપણે એના ઉત્સાહને વધારીશું। મહિલા ટ્રાફિક પ્લાટૂન પીએસઆઈ શ્રી એન કે પરમાર વાડજ, પીએસઆઈ શ્રી એનપી ગઢવી ઈ ટ્રાફિક। ત્યારબાદ પ્લાટૂન 11 સરખેજમાં એક સુતેલા વ્યક્તિને કોઈ તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને મોત નિપજાવેલ એ ગુનાને આપે ખૂબ સુંદર રીતે ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડી સુંદર કામગીરી કરેલ છે તે બદલ આપશ્રીને પુરસ્કૃત કરવામાં આવે છે। કે ટ્રાફિક પોસ્ટે ગઈ તારીખ 19/3/2025ના રોજ કંટ્રોલ તરફથી મળેલ મેસેજ કે કટારિયા ટ્રાન્સપોર્ટ ગેટ નંબર 2 પાસે ગાડી મૂકવાના ગોડાઉનમાં એક ભાઈ પર ગાડી ચડાવી દેલ છે અને ફેટલ સમજી પરંતુ આપે એક ગુનાની ગંભીરતા દાખવી અને અકસ્માત નહીં પરંતુ અંગત અગાવત અને ઝઘડાના કારણે મોત નિપજાવે એવા રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો જેનો આત્મા લોકશાહી છે। આપણા બંધારણે આપણે માત્ર અધિકારો જ નથી આપ્યા પરંતુ એક સભ્ય સમાજ તરીકે જીવવાની જવાબદારી પણ સોંપી છે। આ પવિત્ર અવસરે હું તે તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓને નમન કરું છું જેમણે આપણને સમાનતા અને ન્યાયનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે।
આપનું બંધારણ એ માત્ર એક દસ્તાવેજ નથી, પણ પ્રત્યેક નાગરિકની આઝાદી અને સન્માનની ગેરંટી છે. એક પોલીસ અધિકારી તરીકે આ બંધારણીય હકોની રક્ષા કરવી અને કાયદાનું શાસન સ્થાપિત કરવું એ આપણી સર્વોપરી ફરજ છે. આજરોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ છે. આ બદલ હું સૌથી પહેલા તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. આજે આપણે સંવિધાનના નિર્માણ જે કર્યા છે, જે ફ્રીડમ ફાઇટર્સ છે, બધી કુરબાની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે, એ બદલ આપના સારી રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે એ ઘડવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ. આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નમ્બીઓ, જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય. આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં, પ્રજા, જે પબ્લિક છે, જે લોકો છે, લોક ભાગીદારીથી જે સીસીટીવીનો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે. આપણે 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી લોકોએ લગાયા છે અને એની 3,000થી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે. આ સિવાય 4,000 લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે. એટલે એને સેફેસ્ટ સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય. આપણા તમામ જે પોલીસ છે, બ્રાન્ચો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમ છે, એ બધી વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે. એટલે કહી શકીએ કે આપણે પોલીસની કામગીરીથી સંતોષ છે. તેમ છતાં કેવી રીતે ઓર ઇમ્પ્રૂવ થાય એના માટે આપણે સતત પ્રયાસમાં રહીએ.